નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ વેબકૂફ. વેબકૂફની તાલુકાની સિરીઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લો અને બીજા 7 જિલ્લા આગળ અપલોડ કરેલા છે, તો એ બધા જે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને કોમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપજો. આજે આપણે મોરબી જિલ્લો લઈને આવી ગયા છીએ. તો જોઈએ મોરબી જિલ્લા વિશે શું છે બધું ડીપમાં માહિતી સાથે સાથે જોઈશું. CJ36 મોરબી અને તેના તાલુકા. તો મોરબીની અંદર તાલુકામાં જોઈએ તો 5 તાલુકાઓ છે. મોરબી એક પોતે, માળિયા મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ. તો આ 5 તાલુકાઓ મોરબીની અંદર આવેલા છે. અહીંયા તમે મેપમાં જોઈ શકો છો તો કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટની વચ્ચે આવેલું છે મોરબી. બાઉન્ડ્રી બધાની બતાવી છે અને આ તેના તાલુકાઓ છે 5, બરાબર. તો પેલા બેઝિક હિસ્ટ્રી જોઈ લે મોરબીની. તો કે મુખ્ય મથક જ મોરબી છે. મચ્છુ નદીના કિનારે મોરબી શહેર વસેલું છે. મોરબી જિલ્લાની સ્થાપના વર્ષ 2013માં જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરવામાં આવેલી હતી. કોણે કરી હતી 2013માં? તો કે નરેન્દ્ર મોદીએ. પછી મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતિહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું, બરાબર. તો આ વસ્તુ મોરબી રજવાડાની યાદ રાખવાની અને હિસ્ટ્રીમાં તમે બધાએ કરેલી જ હશે. તો મોરબીની અંદર આવેલા સ્થળો અને જે કાંઈ મહત્વની બાબતો છે એ જોઈ લઈએ. તો ગુજરાતનો તાજમહેલ. ગુજરાતનો તાજમહેલ ક્યાં આવેલો છે? મોરબીની અંદર. શિલ્પકલાનો ઉત્તમ નમૂનો તમે ચિત્રમાં જ જોઈ શકો છો તેને, કે ભાઈ સારી એવી શિલ્પકલાનો નમૂનો ગણવામાં આવે છે. મોરબીના રાજા વાઘજી ઠાકોર પોતાની પત્ની મણિબાની યાદમાં મણિ મંદિર, વાઘ મંદિર અથવા મણિમહેલ પણ એને કહેવામાં આવે છે, એ બંધાવ્યું હતું, જેને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે. તો અહીંયા તમે મણિ મંદિર જોઈ શકો છો. પછી મોરબીમાં ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પરશુરામ પોટરી નામનું કારખાનું આવેલું છે, જે મેં આગળના જ સુરેન્દ્રનગરમાં તમને આ બાબત કહી હતી, કેમ કે પરશુરામ પોટરીનું કારખાનું થાનગઢમાં પણ આવેલું છે અને મોરબીમાં પણ આવેલું છે. તો આ બંને વસ્તુ યાદ રાખવાની, એક છે સુરેન્દ્રનગર જિલ્લો અને એક છે મોરબી જિલ્લો. મોરબીની અંદર ઘડિયાળ બનાવવાનો, ચિનાઈ માટીના વાસણો બનાવવાનો, ટાઇલ્સ બનાવવાનો અને મેંગલોરી વિલાયતી નળિયા બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. તો આ બધી ઇમેજ તમે અહીંયા જોઈ શકો છો. તો આ થયું મોરબીની બાબતો. બીજું હજુ મોરબીમાં જોઈએ તો એક સમયે શહેરની તથા ધરોની નમૂનેદાર બાંધણીને કારણે પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે પંકાયેલું મોરબી, બરાબર. આ ઉપનામ યાદ રાખજો. પેરિસ ઓફ ધ ઈસ્ટ કોણ છે? તો કે મોરબી નગર 11મી ઓગસ્ટ 1979 ના દિવસે ઉપરવાસમાં આવેલા મચ્છુ 2 બંધના પાળા તૂટવાને કારણે જળ પ્રલયનો ભોગ બની ભારે તરાજ થયું હતું. મચ્છુ ડેમની દુર્ઘટના તમને બધાને ખ્યાલ જ હશે, એની વાત અહીં કરવામાં આવી છે. અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબીને જાન અને માલનું ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. તો આ મોરબી ઉપર આવેલા સંકટો છે. જોવાલાયક સ્થળો મયુર પુલ અથવા તો પાડા પુલ. અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો પાડાની, તો એ પાડા પુલ છે. પછી ઝૂલતો પુલ. ઝૂલતો પુલ પણ અહીંયા તમે જોઈ શકો છો. કોઈ ચિત્ર જોઈને એમ ન લાગે કે આ મોરબીનું હશે, પણ હકીકતમાં મોરબીનો ઝૂલતો પુલ ગણવામાં આવે છે, બરાબર. પછી મણિ મંદિર, જે મેં તમને આગળ બતાવ્યું. વાઘ મહેલ, ગ્રીન ચોક ટાવર, નહેરુ ગેટ, નગર દરવાજો, ન્યૂ પેલેસ, આર્ટ ડેકો પેલેસ, બરાબર. તો આર્ટ ડેકો પેલેસ યાદ રાખવું પડશે. ક્યાં આવેલું છે? મોરબીની અંદર. અને મચ્છુ માતાજી મંદિર, તો નામ ઉપરથી તમને ખબર પડી જાય મોરબીની અંદર આવેલું છે. તો ઝૂલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચોક ટાવર, આ બધું જ મોરબીની અંદર
આવેલું છે. ફેમસ છે, જોવાલાયક સ્થળો તરીકે ગણવામાં આવે છે. પછી મોરબીની અંદર જોઈએ તો શું છે, તો કે દર્શક તરીકે જાણીતા મનુભાઈ પંચોળી. જોઈ લીધું આપણે સાહિત્યની સિરીઝમાં. તો મનુભાઈ પંચોળીનો જન્મ મોરબી જિલ્લાના પંચાસિયા ગામમાં થયો હતો. તો અહીંયા તમે મનુભાઈ પંચોળીને પણ જોઈ શકો છો. મોરબીનું એકમાત્ર બંદર નવલખી બંદર ચિત્રમાં તમે જોઈ શકો છો ક્યાં આવેલું છે, મોરબીમાં. તો આ વસ્તુ પણ મોરબીની યાદ રાખવી પડશે. કોલેજ યુનિવર્સિટીમાં જો તો મહારાજા લખજીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ ક્યાં આવેલી છે, મોરબીની અંદર. અને અભયારણ્યમાં રામા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે, મોરબીની અંદર. તો આ વસ્તુ ખાસ બધા યાદ રાખવી. પછી આગળ જોઈએ તો વાંકાનેરની અંદર સારો એવો ઇતિહાસ છે. તો વાંકાનેર વિશે જોઈએ તો કે વાંકાનેર રજવાડું બ્રિટિશ શાસન સમયે 11 તોપોની સલામી ધરાવતું અને ઝાલાવંશના રાજપૂતો વડે શાસન કરાતું રજવાડું હતું. 11 તોપોની સલામી જેવી રીતે વાંકાનેર હતું, એવી જ રીતે આસપાસના બધા ઝાલાવંશના રાજપૂતોના રજવાડા જોઈએ તો ધાંગધ્રા રજવાડું જે છે 1920માં 13 તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલાવંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે વાંકાનેરનું રજવાડું 11 તોપો, લીંબડી અને વઢવાણના રજવાડાઓ 9 તોપોની સલામી પામતા હતા. આ બધા જ ઝાલાવંશના રજવાડા હતા. સલામી વગરના રજવાડામાં લખતર, સાયલા અને ચૂડાનો અને કટોસણનો સમાવેશ થતો હતો. આ ગૌણ બાબત છે, પણ તમે એકવાર ક્યાંક જોયેલી હોય તો તમને ખ્યાલ આવશે. બરાબર, સલામી વાળા રાજ્યો એ સલામી વગરના રજવાડાઓની અંદર સમાવેશ થાય છે. વાંકાનેરમાં મુખ્ય વ્યવસાય સિરેમિક્સ, ફાયર બ્રિક્સ તથા ઓઇલ મિલ અને જીનિંગ ઇન્ડસ્ટ્રીનો ઉપયોગ થયેલો છે. વાંકાનેર નગરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ 1907માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવેલો હતો. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર, આગળ જોઈએ રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે, તો કે વાંકાનેરમાં. એ વસ્તુ ખાસ યાદ રાખજો. અમર પેલેસ પણ કહેવામાં આવે છે, અમરસિંહે બંધાવેલો હતો. અમર પેલેસ કહ્યું હોય તો પણ ક્યાં આવશે, વાંકાનેરમાં. ગ્રીસ અને રોમન પદ્ધતિથી બનાવેલો મહેલ છે અમર પેલેસ. બરાબર, જે શિલ્પ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. અહીંયા તમે એની સંપૂર્ણ મહેલનું ચિત્ર જોઈ શકો છો. વાંકાનેર મચ્છુ નદીના કિનારે આવેલું છે. વાંકાનેરનો પોટ્રી ઉદ્યોગ અને મેંગ્લોરી નળિયાનો ઉદ્યોગ માટે પણ જાણીતું છે. તો આ ખાસ વસ્તુ બધી ઉદ્યોગો, ખનિજો, મહેલ, નદી, તળાવ, જળાશયો, વાવ, આ જે નાની નાની બાબતો છે, અને અભયારણ્યો, જે આવી નાની નાની બાબતો છે બધી ખાસ યાદ રાખવી. બધા લેક્ચર ભેગા થશે તો કન્ફ્યુઝન થઈ જશે. બરાબર, આગળ વધીએ. ટંકારા. તો ટંકારાની અંદર જોઈએ તો ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. નામ દયાનંદ સરસ્વતી, જન્મ ટંકારા. જન્મ તારીખ 12 ફેબ્રુઆરી 1824. સ્થાપના શું કરી હતી, તો કે આર્ય સમાજની સ્થાપના કરી હતી. 1875 મુંબઈથી સ્થાપના કરી હતી એને. તો એને વિશે થોડુંક બધું જોઈ લીધું દયાનંદ સરસ્વતી વિશે પણ, એટલે રિવિઝન થઈ જાય. સૂત્ર એનું શું હતું, વેદ તરફ પાછા વળો. ગ્રંથ એનો સત્યાર્થ પ્રકાશ હિન્દી ભાષામાં બનાવેલો હતો. બાળપણનું નામ મૂળશંકર અને ગુરુનું નામ વિરજાનંદ. તો આ બધી માહિતી થઈ દયાનંદ સરસ્વતીની. ક્યાંય પૂછાય તો તમને કામ આવે. અને દર વર્ષે ટંકારામાં મહાશિવરાત્રીના તહેવાર પર અહીં ઋષિ બોધોત્સવ ઉજવાય છે. તો આ વસ્તુ બધાએ યાદ રાખવાની કે ઋષિ બોધોત્સવ ક્યાં ઉજવાય છે, તો કે ટંકારા તાલુકા, મોરબી જિલ્લામાં. બરાબર, આગળ વધીએ. મોરબી જિલ્લાનો છેલ્લો તાલુકો હળવદ તાલુકો. તો હળવદનું પ્રાચીન નામ હલપ્રદ હતું. હળવદને પાણિયાના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામનો વસવાટ હળ જેવો હોવાથી તેનું નામ હળવદ પાડ્યું હતું.
હળવદનો ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે. આ ગઢને 6 દરવાજાઓ ધાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આ 6 દરવાજા આવેલા છે. હળવદ શહેર મધ્ય આવેલું 700 એકરમાં ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે. તો આ સામંતસર તળાવ ક્યાં આવેલું છે? હળવદની અંદર. ઈસવીસન 1709માં રાજા જયવંતસિંહે સામંતસર તળાવના કિનારે એક ભવ્ય રાજમહેલ બનાવ્યો હતો, જે હળવદનું જાણીતું સ્થળ ગણવામાં આવે છે. હળવદમાં ભારત ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડોક્ટર શામ પિત્રોડા, તમે બધા જાણકાર જ હશો તેનાથી, એ હળવદના ટીકર ગામના વતની છે. તો આ વસ્તુ હળવદની ખાસ બધાએ યાદ રાખવાની. અહીંયા આપણો મોરબી જિલ્લો કમ્પ્લીટ થાય છે અને હજુ આની પછી એક બોટાદ જિલ્લો અપલોડ કરી દઉં છું. તો સાથે સાથે જોઈ લેજો. સાવ નાનો એવો જિલ્લો છે અને થોડી એવી બાબત છે, પણ એકવાર જોઈ લેવું સારું. અને આ બધાના રિવ્યુ કોમેન્ટ સેક્શનમાં આપજો, તમારા ગ્રુપમાં શેર કરજો. આભાર, ધન્યવાદ, જય હિન્દ.